હાલ રાજ્યભરમાં ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે યુવા ભાજપ મોરચાની કારોબારી બેઠક યોજાઈ હતી। હાલ રાજ્યભરમાં ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ છે। સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મદિન પણ આવી રહ્યો હોય મહિલા ભાજપ દ્વારા 1 લાખ મહિલા સભ્ય નોંધણીની જાહેરાત કરી છે। તો યુવા ભાજપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થકી યુવાઓને ભાજપમાં જોડાવાનો પ્રયત્નો કરાઈ રહ્યા છે। ત્યારે યુવા ભાજપની શહેર કારોબારી બેઠક ગુરુવારના રોજ સાંજે રુસ્તમપુરા ખંભાતની વાડી ખાતે મળી હતી। કરશનભાઈ ગોંડલિયા, પ્રમુખ યુવા મોરચો સુરત મહાનગર। ભારતીય જનતા યુવા મોરચાની આજની આ શહેરની કારોબારીમાં ઉપસ્થિત મારી સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન વિવેકભાઈ, શહેરના અધ્યક્ષ પુણેશભાઈ, મહામંત્રી લલિતભાઈ, અમારા શહેરના પ્રભારી ગુજરાત યુવા મોરચાના પ્રદેશ મંત્રી જયરામભાઈ, ધવલભાઈ તેમજ યુવા મોરચાના સૌ કાર્યકર્તા આજની આ બેઠકમાં બધા ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આગામી દિવસોની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જે અત્યારે આખા દેશની અંદર અમારા આદરણીય અધ્યક્ષ રાષ્ટ્રીય અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ, યુવા મોરચાના અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા સાહેબના નેતૃત્વમાં યુવા મોરચો સમગ્ર ગુજરાતની અંદર સદસ્યતા અભિયાન ચલાવશે। એમાં મિસકોલની પણ યોજના છે। દરેક કોલેજો, થિયેટરો, જાહેર પ્લેસીસ ઉપર જઈ અને ભાજપ સાથે જોડવા માટે પ્રાથમિક સદસ્યતા અભિયાન માટે લોકોને અમે જોડશું। સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે આખો દેશ સંપૂર્ણ રીતે સ્વચ્છ બને, એના માટે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ પણ અઠવાડિયાના 2 કલાક દરેક વોર્ડની અંદર 38 વોર્ડની અંદર અમે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો પણ કરવાના છીએ। એવી જ રીતે તારીખ 12મી જાન્યુઆરીથી લઈ 23મી જાન્યુઆરી સુધી સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ લઈ સુભાષચંદ્ર બોઝના જન્મદિન સુધી અમે બ્લડ કેમ્પના પણ આયોજનો કરવાના છીએ। આ રીતે સમગ્ર યુવા મોરચાની આજરોજ કારોબારી મળેલ છે અને હું આ કારોબારીની અંદર બધાને આવકારું છું। અત્યારે એવી રીતે મિસકોલનો આયોજન અમે કહી નહીં શકીએ, કારણ કે મિસકોલની આખી ગણતરી ઓનલાઈન છે અને એ રાષ્ટ્રીય કક્ષાથી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે। પણ અમે અમારો પ્રારંભ 22મી ડિસેમ્બરથી કરવાના છીએ। દરેક કોલેજની 22 થી 26 ડિસેમ્બર 4 દિવસનો અમારો કાર્યક્રમ છે અને અત્યારે મુખ્ય ભારતીય જનતા પાર્ટીની બોડીમાંથી અમને જે બુકો આપવામાં આવશે એ અમે મંડળ કક્ષાએ અમે રીતે એ ભરશું અને સુરત મહાનગરને 2.5 લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે સદસ્યતા અભિયાનનો। ભાજપના યુવા મોરચાની કારોબારી બેઠકમાં વિવિધ મુદ્દે સભ્યોએ રજૂઆતો પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।